હિમગીરી તરીકે, ગિરિમાળા તરીકે ઠંડી પવનની લહેરો ખાવા માટે શહેરીજનો આવે એ ભૂતકાળમાં પ્રયત્ન નહોતા થયા હતા. ચર્ચાઓ નહોતી થઈ હતી. સાપુતારા અમારા પાસે આબુની જેમ વિકસાવવું છે એવા સપના નહોતા બતાવ્યા. પણ ભાઈઓ બહેનો બધી બાબતો કાગળ પર રહી ગઈ. આપણે જયારે ટુરિઝમનો વિકાસ કર્યો છે ત્યારે આજે લાખોની સંખ્યામાં લોકો સાપુતારા આવતા થયા છે. અનેક યુવાનો પણ એમાંથી કમાણી કરતા થયા છે. અને ખુદ અમિતાભ બચ્ચન દુનિયા આખામાં ફરી ફરીને એમ કહે कि गुजरात की आंख का तारा सापुतारा. મિત્રો, આ બધી બાબતો નાની નથી. એડવેન્ચર ગેમ્સ અહીંયા શરૂ થઈ છે અને મેં જોયું એક જ સિઝનમાં મારા આદિવાસી જવાનિયાઓ એ રમત ગમતના આખા કૌશલ્યને શીખી ગયા અને હવે પોતે યાત્રીઓને એ રમત ગમતનો આનંદ માણાવી રહ્યા છે અને પોતે આવક કરતા થઈ ગયા છે. એ જોવા મળે છે.